છે। અજીતગઢ ગામમાં પ્રવેશદ્વાર સમાન રસ્તા પર પાણી ભરાતા અવરજવર બંધ થઈ। રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવીને રજૂઆત કરી। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકમાં નુકસાન થવાની ખેડૂતોની ભીતિ છે। 4000 વીઘા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચશે। ગામમાં નવો રસ્તો અને ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની ખેડૂતોએ માંગ કરી છે। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ હળવદ મામલતદારને રજૂઆત કરી। છેલ્લા 2 વર્ષથી આ રસ્તો બંધ હોય અને અમે નદીમાંથી બધાય ટ્રેક્ટરો હોય, માણસ હોય, બધાય પ્રસાર થતા હોય અને એ બ્રાહ્મણીમાં પાણી આવતા જે અમારો રસ્તો બંધ હોય તો અમારે વાડીએ જાય એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં। મજૂર વાડી હોય તો વાડીએ રહે અને ગામમાં જે ખેડૂતો હોય એને વાડીએ જવું તો એ પણ ગામમાં રહે। એ રસ્તાની બાબતે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે। અમે રસ્તા બાબતે આવેદનપત્ર મામલતદાર સાહેબને દેવા આવ્યા હતા। અત્યારે અમને પ્રોત્સાહન આપ્યું છે કે તમારું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવી જશે અને એવી અમને બાંયધરી આપી છે। જેમ બને એમ જલ્દી કરે એવી અમારી માગણી છે। કેટલા વર્ષોથી હેરાન થાવ? વર્ષોથી તો અમે આવા 4-5 વર્ષથી આવી રીતે રસ્તા બાબતે હેરાન થઈ। આજરોજ અજીતગઢ ગામમાં 4000 થી વધારે વીઘા જમીન છે તે જવા માટે રસ્તો નહોતો। એના માટે આજે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા। જે દબાણ છે તે દબાણ તાત્કાલિક હટાવવામાં આવે। વારંવાર મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। અને બીજી રજૂઆત હતી કે જે અત્યારે હાલમાં વરસાદના લીધે જે નાળું બનાવવામાં આરએનબી દ્વારા જે યોગ્ય જગ્યાએ નાળું નથી બનાવ્યું તેના લીધે ખેતરોમાં પાણી ભરાય છે તો એ તાત્કાલિકપણે નિકાલ આવે તે આજે રજૂઆત કરવા માટે। તો હળવદના આ દ્રશ્ય છે જ્યાં મામલતદારને આવેદન આપીને ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી છે। અજીતગઢ ગામના સ્થાનિક લોકોની સમસ્યા છે, લાંબા સમયથી સમસ્યા છે। ગામમાં પ્રવેશ દ્વારે જ પાણી ભરાવાની સમસ્યા છે। લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવાની માંગ કરી રહ્યા છે કારણ કે જે પાણી ભરાઈ જાય છે તેના કારણે રસ્તો અવરજવર માટે બંધ થઈ જાય છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। હજારો વીઘા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો પણ વારો આવે છે। ત્યારે ખેડૂતો એકઠા થઈને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા।